કચ્છના આદિપુર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનનું ભવ્ય મંદિર આવેલ છે। કચ્છના આદિપુર ખાતે કચ્છ ગુર્જર સુથાર જ્ઞાતિની સમાજવાળી સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુનું મંદિર આવેલ છે। કચ્છમાં 2001માં એક ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે આખું કચ્છ રગદોળાઈ ગયું હતું। કચ્છને એક મોટી નુકસાની વેઠવી પડી હતી ત્યારે કચ્છના ભૂકંપમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી તથા શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરને પણ નુકસાન થયું હતું। ત્યારબાદ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ આદિપુર દ્વારા તમામનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું, જેને આજે અંદાજે 24 વર્ષ જેવો સમય થઈ ગયો છે। ફરી પાછું શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિરનું જીર્ણોદ્ધાર નવીનીકરણ કરવાનું શરૂ થવા જઈ રહ્યું છે। તારીખ 18/8/2024ને રવિવારના દિવસે શ્રી વિશ્વકર્મા મંદિર આદિપુરનું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા નવીનીકરણ અર્થે પૂજન વિધિ રાખવામાં આવી છે। આ બાબતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ આદિપુરના મંત્રી શ્રી નીતિનભાઈ દહીસરિયાએ તમામ માહિતી આપી હતી। મારા વાલા જ્ઞાતિજનો, આપ સૌને જય વિશ્વકર્મા। આદિપુર મધ્યે 1982માં શ્રી ગુજરાત જ્ઞાતિ મંડળ કચ્છની સમાજવાડીમાં વિશ્વકર્મા દાદાનું મંદિર બનેલ છે। ભૂકંપમાં મંદિરને નુકસાન થયેલું હતું, જેને રિપેરિંગ કરી અત્યાર સુધી આપણે ચલાવેલ, પરંતુ છત ઉપરથી હાલમાં પાણી પડી ટપકી રહ્યું છે અને તેને નવી બનાવવાની જરૂરત ઊભી થયેલ છે। આ વાત આપણે ગત સમૂહ લગ્નમાં જ્ઞાતિજનો વચ્ચે મૂકતા તેને સહજ સ્વીકારી અને દાતાઓ આગળ આવેલ છે। અંદાજે રૂપિયા 25 લાખના ખર્ચે આ મંદિરનું નવું નિર્માણ થશે। આપ પણ આપણું યોગદાન જ્ઞાતિ મંડળને આપી અમને સહકાર આપશો અને એના ભાગરૂપે તારીખ 18 ઓગસ્ટના રોજ સવારે હવન રાખી અને આને કાર્યનો શુભારંભ કરશું। આપ સૌને પધારવા હું આગ્રહ કરું છું। મંત્રી શ્રી નીતિન દહીસરિયા, જય વિશ્વકર્મા।